ફાઇનલી ગાઈઝ જે તમે લોકો અત્યાર સુધી સવાલ કરતા હતા અને જેટલી બી કમેન્ટ્સ કરી હતી મેસેજ સૌથી વધારે ઇન્સ્ટાગ્રામમાં એ બધાના સવાલના જવાબ આજે એક જ વિડીયોમાં આપી દેવાની છું. થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો છે કે આ વિડીયો શેના રિલેટેડ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ઓલરેડી બધા જાણો જ છો, હવે તો ઘણા સમયથી આ વિડીયો જોવો છો એટલે ઇન્ટ્રો કરવાની કોઈ જરૂર નથી. અને નવા લોકો જોડાય છે એ ઓલ્ડ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. અને આ વિડીયો શેના રિલેટેડ છે એ બી તમે થંબનેલ જોઈ અને હવે તો તમને બી ખ્યાલ આવી જ ગયો છે કે આ વિડીયો શેના રિલેટેડ છે. તો મારી સોશિયલ મીડિયા ઇન્કમ રિવીલ કરીશું. હવે એવી કોઈ પાબંદી નથી યુટ્યુબ પર કે જ્યાં તમે તમારી સોશિયલ મીડિયા ઇન્કમ ન બતાવી શકો. પહેલાં એવું હતું કે સોશિયલ મીડિયા ઇન્કમ છે આપણે બધાની વચ્ચે રિવીલ ન કરી શકે, આવું હતું પહેલાં. સો અત્યારે ફાઇનલી આજે મેં મારી સોશિયલ મીડિયા ઇન્કમ તમારી જોડે રિવીલ કરવાની છું. સૌથી પહેલાં વાત કરીશું તો કઈ કઈ જગ્યાએથી સોશિયલ મીડિયામાંથી મને ઇન્કમ આવે છે. તો એક તો છે ફેસબુક પેજ, યુટ્યુબ છે અને એક છે ઇન્સ્ટાગ્રામ. અને ફેસબુકમાં અત્યારે એક પેજ ઉપરથી ઇન્કમ આવે છે. હાલ મેં ફ્રી થઈ અને બીજા 3 અકાઉન્ટ બનાવ્યા છે. એમાંથી 2 છે પહેલાં છે કયા એઆઈવાળા અને એક છે હિન્દીમાં. અને યુટ્યુબ પર એક ચેનલમાંથી ઇન્કમ આવે છે અને હાલ મેં ન્યૂ 2 યુટ્યુબ ઇન્કમ ઓપન કરી છે. યુટ્યુબ ઇન્કમ નહીં યાર, યુટ્યુબ ચેનલ ઓપન કરી છે એઆઈ રિલેટેડ. એક કપલ્સ વિડીયો છે અને એક છે પેલું કયું મતલબ મોટિવેશન વિડીયો ને ટોક્સ રિલેટેડ. સો એક એમના રિલેટેડ. તો હાલ અત્યારે ફેસબુક પેજમાંથી આવે છે, એક યુટ્યુબમાંથી આવે છે અને એક ઇન્સ્ટાગ્રામમાંથી. તમને લાગશે કે ઇન્સ્ટાગ્રામમાંથી કઈ રીતે, તો ચલો જણાવી દો. ઇન્સ્ટાગ્રામ કોઈ ઇન્કમ નથી આપતું, બટ ઇન્સ્ટાગ્રામમાં છે જેટલા બી પેઇડ પ્રમોશન વિડીયો મળતા હોય છે, પ્રમોશન વિડીયો મળે છે એમાંથી ઇન્કમ બહુ જ વધારે સારી છે. અને અત્યાર સુધી સૌથી વધારે મેં કઈ જગ્યાએથી કમાયું છે તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ. સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પરથી કમાયું છે અને યુટ્યુબ. ફેસબુક છે મેં હમણાં જ મોનેટાઇઝ કર્યું છે. ફેસબુક પેજ પહેલાં મેં બહુ યુઝ ન કરતી હતી એટલા માટે. તો પહેલાં તો મેં એ જણાવી દઉં યુટ્યુબની ફર્સ્ટ ઇન્કમ મારી કેટલી આવી હતી. યુટ્યુબની મારી ફર્સ્ટ ઇન્કમ છે $107 આવેલી હતી ત્યારે. અને ત્યારે ડોલરનો ભાવ કંઈ એટલો ખાસ હતો ને, એટલે 9,500 અરાઉન્ડ મારે ત્યારે આવ્યા હતા. અને ત્યાર પછી અત્યારે હાલ યુટ્યુબમાંથી કેટલી ઇન્કમ મળે છે તો ત્યાર પછી સેકન્ડ છે મારે $110 અરાઉન્ડ હતી. અને ત્યાર પછી એકવાર આવેલી હતી $117. અને જ્યારે પોલીસ ભરતી ચાલતી હતી ત્યારે જસ્ટ મેં શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યા હતા ઇન્ટરવ્યૂ બાઇટના, ત્યારે મારે આવ્યા હતા $200. ત્યારે બે વાર આઈ થિંક આવ્યા હતા $200 અને એકવાર $185 સમથિંગ આ રીતે આવી હતી. અને હાલ અત્યારે જે આવે છે ઘણીવાર છે અપલોડ કરું તો $100 કમ્પ્લીટ થઈ જાય અને વચ્ચે જે સ્કીપ કર્યું હતું, અપલોડ નથી કરતી વિડીયો, તો ઇન્કમ ન બી આવે, 2 મંથે બી આવે, ઘણીવાર આવું થાય. તો વિડીયો જ્યારે બી અપલોડ કરીએ ત્યારે છે ઇન્કમ વ્યવસ્થિત આવતી હોય છે અને જ્યારે વિડીયો અપલોડ ન કરીએ ત્યારે ઇન્કમ ન બી આવે. અને ત્યાર પછી ઇન્સ્ટાગ્રામની ઇન્કમની વાત કરું તો ઇન્સ્ટાગ્રામમાં છે સૌથી વધારે ઇન્કમ મને મળી હતી અને મળે બી છે, કમાવું બી છું. તો એમાં કઈ રીતે, જે ઇન્સ્ટાગ્રામ કંઈ જ નથી આવતું પણ પેઇડ પ્રમોશન વિડીયો જે મળે ને, એડવર્ટાઇઝમેન્ટ મળતું હોય ને, પ્રમોશન બ્રાન્ડ પ્રમોશન હોય તો એમના માટેથી બહુ બધી ઇન્કમ મળતી હોય છે. ઘણીવાર મેં એક દિવસના મેં 15,000 કમાયા હતા. એક દિવસ મેં છે 9,500 કમાઈ હતી. એક જ દિવસની વાત છે આ. એક દિવસના 15,000 એક જ દિવસમાં મળ્યા હતા. એક દિવસના 9,500 એક દિવસમાં મળ્યા હતા. અને એ સિવાય મંથલી ઇન્કમ મારી ત્યારે અમુક વાર થતી હતી 35,000, 40,000. અને સ્ટાર્ટિંગમાં ઇન્સ્ટાગ્રામમાં મને જે પેઇડ પ્રમોશન મળ્યું હતું એ કોઈ સ્ટુડન્ટ હોય કે ખબર નહીં, મારા યુટ્યુબ પર વિડીયો જોતા હતા અને એમને મારો ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક કર્યો અને પહેલો જ વિડીયો ઇન્સ્યોરન્સનો એને મારી પાસે પ્રમોશનનો બનાવ્યો હતો. અને એ પ્રમોશનના વિડીયોમાં ત્યારે મારા આટલા ફોલોઅર્સ બી નહોતા, છતાં બી એ ભાઈ મને $2,500 આપ્યા હતા. સો પહેલું પેઇડ પ્રમોશન મને મળ્યું હતું $2,500. તો શરૂઆત સારી જ હતી. નહીં તો ઘણાને શરૂઆતમાં છે ફ્રીમાં કરવું પડતું હોય છે, $500 મળતા હોય છે, 1,000 મળતા હોય છે. બટ મને તો ફ્રીમાં મેં ક્યારેય બી પ્રમોશન નથી કર્યું અને ડાયરેક્ટલી $2,500 ઇન્કમ મળી હતી, એટલે સારામાં સારું જ કહેવાય. તો આટલી ઇન્કમ મળે છે. અને ફેસબુકની તો હમણાં તમારી જોડે એક સ્ક્રીનશોટ બી મેં શેર કર્યો હતો. સૌથી પહેલાં મેં ટ્રાન્સફર કર્યા હતા $50. ત્યાર પછી હાલ વચ્ચે જે ઇન્કમ મેં તમારી જોડે શેર કરી $65 છે, એકવાર $47 છે. એમાં મેં ખાસ ધ્યાન નથી દેતી. મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એમની જોડે મારું યુટ્યુબ છે કનેક્ટ કરેલું છે, તો ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબમાં જતા રહે એટલે જેટલા બી ડોલર બને એટલે મંથે ટ્રાન્સફર થઈ જાય છે. તો આ રીતે મારી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઇન્કમ છે. તો બધા ભેગા આવતા હોય ત્યારે કેટલી આવતી હશે તમે વિચારી લો.
એટલે તો કહું છું ભલે તમે જોબ કરો છો, સ્ટુડન્ટ છો, હાઉસવાઈફ છો, કંઈ પણ કરો છો, બટ સાઈડમાં એક સોશિયલ મીડિયા ઇન્કમ આવે એવું કંઈક સ્ટાર્ટ કરો યાર. સોશિયલ મીડિયા પેજ ખોલો, યુટ્યુબ ખોલો. આજ નહીં તો કાલ તમને સમજાશે કે આ શા માટે છે અને કેટલું કામ આવશે. સો એટલા માટે હજી બી તમે વિચારી રહ્યા છો કે હું બી ફેસબુક ખોલીશ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર ગ્રો કરીશ, પ્રમોશન મળશે, તો હવે રાહ નહીં જુઓ યાર. મેં તો મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણી બધી ફ્રેન્ડોને પોતાનું સોશિયલ મીડિયા પેજ ખોલાવ્યું છે, ગ્રો બી કરાવ્યો છે, બટ અફસોસ કે એ લોકો હવે ભૂલી ગયા છે અને એમનાથી મને કોઈ ફેર પડતો નથી. ચલો, મારા જોડે હતા ત્યારે મેં એમને ગ્રો કરાવ્યું હતું અને હાલ અત્યારે મારા કોન્ટેક્ટમાં જ નથી. સો આવું બી બની શકે, બટ મેં તો બધાની હેલ્પ કરું છું. સો તમને બી મારી હેલ્પની જરૂર હોય તો કરીશ અને પછી ભલે તમે ભૂલી જાઓ, કંઈ જ વાંધો નહીં, કેમ કે તમે તમારા પગ પર તો ઊભા થઈ જ શકશો ને એક દિવસ યાદ તો કરશો જ. ભલે મને મારી સામે ન કહો, પણ યાદ તો કરશો જ કે ત્રિષાએ મને અહીંયાથી અહીંયા સુધી પહોંચાડી હતી. સો આઈ હોપ કે તમને લોકોને મારી સોશિયલ મીડિયા ઇન્કમ ખ્યાલ આવી જ ગયો છે. સો હવે મેં પ્રિપરેશન એટલે નથી કરતી કે સોશિયલ મીડિયામાં મારે આગળ વધવું છે અને સોશિયલ મીડિયામાં સારું એવું જ મળી રહ્યું છે, સારી એવી ઇન્કમ મળી રહી છે, નામ મળે છે, ફેમ મળે છે, જ્યાં બી જાય લોકો ઓળખે છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં કામ કરતા હોય ત્યારે બધા લોકોને ખબર હશે, કોઈ બી જગ્યાએ તમે ફરવા જાઓ છો બધું ફ્રીમાં હોય છે, રહેવા, જમવાનું, ટ્રાવેલિંગ બધું ફ્રીમાં હોય છે. તો એ બી મને બી મળે છે, બહુ મજા આવે છે યાર. સો આ સિવાય કોઈ બી તમારા સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો, તમારી પ્યારી કમેન્ટ્સ કરો જે મારા માટે ફીડબેક છે એવું કામ કરે છે. અને એ સિવાય તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખો અને જલ્દી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબાઈ કહું એ પહેલાં હા, તમારા માટે બહુ જ મોટું ગિવવે લાવવાની છું. બુકનું ગિવવે તો લાવવાની છું, એ જસ્ટ સ્ટુડન્ટ માટે છે, પણ સ્ટુડન્ટ સિવાય બી અધર લોકો મારો વિડીયો જોવે છે એમના માટે એક ગિવવે લાવવાની છું. બટ મને અત્યારે કમેન્ટ સેક્શનમાં સજેસ્ટ કરો બોયઝને શું આપવું જોઈએ અને જે લોકો ગર્લ્સ છે, લેડીઝ છે, એમને શું આપવું જોઈએ. ચલો કમેન્ટ સેક્શનમાં થોડું સજેસ્ટ કરો. સો ચલો હવે મેં અહીંયા આ વિડીયો સમાપ્ત કરીશ અને જલ્દી મળીશું એક આવા જ ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.